ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી પ્રેરિત વિધાનસભા 103 ભાવનગર ગ્રામ્યના નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં 121 ગામના સરપંચશ્રીઓને ઘડિયાળને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકીએ નવનિયુક્ત સરપંચોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપ જ્યારે સરપંચશ્રી તરીકે ચૂંટાયા છો ત્યારે આપની વિશેષ જવાબદારી બને છે કે સરકારશ્રીને નેમ એ મુજબ સુવિધા શહેરની અને આત્મા ગામડાઓનો તેના ખરા અર્થમાં સાકાર કરવા અનુરોધ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે સરકારશ્રીની અનેકવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓ છે, જેના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે અને તેમના જીવનમાં બદલાવ આવે તેવા કાર્યો કરવા, એકબીજા ગામના સરપંચશ્રીઓને વિકાસની તંદુરસ્ત હરીફાઈ યોજવા, સ્વચ્છતા, શિક્ષક, આરોગ્ય જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવી જોઈએ તેમ જણાવી તેમણે જ્યારે પણ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે હર હંમેશ આપણી સાથે હોવાની તેમણે ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, અગ્રણીઓ ભરતભાઈ મેર, રાજેશભાઈ ફાળકી, રણછોડભાઈ, આનંદભાઈ ડાબી, નારુભાઈ આહિર, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, વિધાનસભાના 103 ભાવનગર ગ્રામ્યના લોકો તેમજ નવનિયુક્ત સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ તરીકે ગામમાં એમને પસંદ કર્યા છે, એટલે આપ સૌને હું બિરદાવું છું, આપના ગામને હું બિરદાવું છું। મિત્રો, હજી ઘણું બધું આ વિસ્તાર અને આ પંથક માટે મારે કરવું છે। હું ઘણીવાર જ્યારે શક્તિ મંડળના મુખ્ય લોકો સાથે વાત કરતો હોય, જિલ્લા સદસ્ય સાથે વાત કરતો હોય, ઘણીવાર કોઈ સરપંચો ડાયરેક્ટ મને ફોન કરતા હોય। નાના મોટા કામોમાં હંમેશા પુરુષોત્તમભાઈની એવી અમને કડક સૂચના છે કે કોઈ પણ ગામડાઓ કે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય પણ આપણા વિસ્તારમાં કોઈ પ્રકારની ઉણપ ન આવવી જોઈએ।